ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના હવે પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભાજપના તમામ ગઢ પર હવે ફરી એકવાર કેસરીઓ લહેરે તે માટે હવે ભાજપ પોતાની તાકાત જે હવે બતાવી રહ્યું છે અને હવે તે જ મુદ્દાને લઈ આજે એક મહત્વપૂર્ણ બેઠક જે સુરતમાં મળી હતી અને આ બેઠક કોની અધ્યક્ષતામાં મળી છે અને આ બેઠક પાછળનો શું હેતુ છે તે તમામ બાબતોની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે મિશન 2026ને પાર પાડવા હવે ભાજપે મહેનત જે છે ચાલુ કરી દીધી છે અને આજે સુરતમાં યોજાયેલી બેઠકે સાબિત કરી દીધું છે કે ભાજપ આ વખતે કોઈ પણ કચાશ રાખવા માંગતું નથી। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે સુરતની મુલાકાતે પહોંચ્યા, જ્યાં સુરતના સરસણા સ્થિત પ્લેટિનિયમ હોલ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા। હવે સ્વાભાવિક છે કે સી.આર. પાટીલ પૂર્વ પ્રદેશ પ્રમુખ હતા, એટલે તેમના અનુભવ જગદીશ વિશ્વકર્માને આ ચૂંટણીમાં ખૂબ જ મહત્વરૂપ બનશે અને ખાસ વાત તો એ છે કે આ બેઠકમાં માત્ર સુરતના જ નહીં પરંતુ 8 જિલ્લા અને મહાનગર સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકનો મુખ્ય એજન્ડા એ હતો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવો। હવે સુરત હંમેશાથી ભાજપનો એક ગઢ રહ્યું છે। વર્ષ 2017થી હોય કે 2022ની વિધાનસભા ચૂંટણી, સુરતની તમામ બેઠકો પર કેસરીઓ જે છે લહેરાતો હોય છે અને છેલ્લા એક દાયકાથી તો સુરત મહાનગરપાલિકામાં ભાજપનું હેખતું શાસન જે છે ચાલતું આવ્યું છે અને હવે આ શાસનને ટકાવી રાખવા અને વધુ મજબૂત કરવા માટે વોર્ડ પ્રમુખથી લઈ મહામંત્રીઓ અને વિવિધ પ્રમુખો સાથે બેઠક જે છે કરવામાં આવી હતી અને આ બેઠકમાં સુરત શહેર અને જિલ્લાના તમામ ધારાસભ્યોની હાજરી હવે એ વાતની સાક્ષી પૂરે છે કે સંકલનમાં હવે સંગઠન કેટલું મજબૂત જે છે ચાલી રહ્યું છે કે ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા માટે ભાજપે હવે ટાઈમલાઈન પણ ફાઇનલ કરી દીધી છે। એક સૂત્રોના જણાવ્યા અનુસાર તો એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં એટલે કે હવે 1 થી 3 એપ્રિલ દરમિયાન સેન્સ પ્રક્રિયા જે છે શરૂ કરવામાં આવશે, જેમાં નિરીક્ષકો દરેક વોર્ડમાં જઈને ટિકિટ મેળવતા જે ઈચ્છતા ઉમેદવારો છે તેમની જોડે ચર્ચા કરવામાં આવશે અને આ ચર્ચા બાદ નામ ફાઇનલ થઈ જશે। હવે આની સાથે જે વલસાડના સાંસદ ધવલ પટેલ અને સુરતના પૂર્વ મેયર હેમાનીબેન જે છે તેમને પ્રવક્તા તરીકેની જવાબદારી હવે સોંપી દેવામાં આવી છે, એટલે હવે આ ટીમ ચૂંટણી પ્રચાર અને વિપક્ષને જવાબ આપવા માટે હવે જે છે તૈયાર થઈ ગઈ છે। એટલે હવે સૌની નજરની વાત કરીએ તો ચૂંટણીની જાહેરાત પર ટકેલી છે કે અટકળોનું માનીએ તો એપ્રિલ મહિનાના મધ્યમાં જે છે ચૂંટણીની જાહેરાત હવે થઈ શકે છે અને વધુમાં વાત કરવામાં આવે ચૂંટણી તો પ્રધાનમંત્રી હવે આગામી દિવસોમાં ખુદ આ મહિનાના અંતમાં જે છે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, માટે પીએમનો આ પ્રવાસ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ માટે કેટલો ફાયદાકારક રહેશે હવે તે જોવાનું રહ્યું। आज सूरत महानगर में भारतीय जनता पार्टी के प्रदेश के अध्यक्ष आदरणीय श्री जगदीश भाई विश्वकर्मा के नेतृत्व में दक्षिण जोन के बृहद पदाधिकारी बैठक लेने के लिए आए हुए हैं। जिस तरह से आप सब जानते हैं कि आने वाले समय में कुछ ही दिनों में गुजरात में स्थानीय निकाय के चुनाव होने वाले हैं और माननीय प्रदेश अध्यक्ष जी के नेतृत्व में हम चुनाव लड़ने के लिए जा रहे हैं और आने वाले समय में ये छोटे इकाई के जो चुनाव है इसमें मंडल यानी कि हमारा जो तहसील है और जो हमारा वार्ड है महानगर पालिका में, उस वार्ड का जो अध्यक्ष है वो हमारे लिए काफ़ी महत्वपूर्ण है। तो इस बैठक के अंदर वार्ड के अध्यक्ष, मंडल यानी तहसील के अध्यक्ष के ऊपर के जो भी कार्यकर्ता है इस बैठक में उनको उपस्थित रखा हुआ है। आज सुबह दक्षिण जोन की बैठक है, दोपहर के बाद मध्य जोन की बैठक है और 30 तारीख को सौराष्ट्र जोन की बैठक है और 1 तारीख को उत्तर जोन की बैठक है। इस बैठक के माध्यम से आने वाले समय में भारतीय जनता पार्टी का प्रत्येक कार्यकर्ता हर बूथ पर जाके देश के यशस्वी प्रधानमंत्री श्री माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में जो भी काम हुआ है और माननीय राज्य के माननीय मुख्यमंत्री श्री माननीय भूपेंद्र भाई पटेल साहब के नेतृत्व में जो गुजरात में काम हुआ है वो काम को लेके, सरकार की योजनाओं को लेके, लाभार्थियों को जो लाभ मिला है वो याद दिला के उनको आने वाले समय में भारतीय जनता पार्टी की ओर मतदान करें, यही बात बताने के लिए वो महासंपर्क अभियान में 5 तारीख को जाने वाले हैं। भारतीय जनता पार्टी का कार्यकर्ता हर बूथ में अपनी बूथ समिति के साथ बूथ में 5 तारीख को महासंपर्क अभियान में जुड़ने वाला है और जिस तरह से 2021 में भारतीय जनता पार्टी ने गुजरात में 90% से ज़्यादा स्थानीय निकाय चुनाव में जीत हासिल की थी, आने वाले समय में 100% जीत हासिल करके एक नया इतिहास बनाएंगे। प्रदेश के अध्यक्ष माननीय जगदीश भाई के नेतृत्व में आने वाले समय में चुनाव लड़ने के लिए भारतीय जनता पार्टी का कार्यकर्ता तत्पर। प्रधानमंत्री मोदी को लेकर कोई कार्यक्रम रखे हैं, क्या है कार्यक्रम और किस तरह से आयोजित?
भारतीय जनता पार्टी के यशस्वी हमारे नेता और देश के यशस्वी प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी 31 तारीख को गुजरात आने वाले हैं। वाव थराद में उनका एक कार्यक्रम है, तो कार्यकर्ता वाव थराद और आसपास के जो उत्तर जोन के जो भी जिले के कार्यकर्ता हैं उनके स्वागत सम्मान के लिए वहाँ उपस्थित रहे हमारे। कांग्रेस और आम आदमी पार्टी भी इस चुनाव में है, आपको क्या लग रहा है कि किस प्रकार से टक्कर लग रही है आपको उन लोगों के साथ? इस बार गुजरात के स्थानीय निकाय चुनाव में करीबन 10,000 सीटों का चुनाव है। इसमें तहसील की पंचायत का सदस्य का भी चुनाव है, नगर पालिका के वार्ड के सदस्य का भी चुनाव है, महानगर पालिका में भी वार्ड का भी सदस्य का भी चुनाव है। कुल 10,000 लोग चुन के आने वाले हैं। मैं मानता हूँ कि जो विरोध पक्ष की पार्टी है उनके पास 10,000 उम्मीदवार भी नहीं मिलेंगे। इस तरह की स्थिति उन लोगों की गुजरात में है। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।